ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। येन अश्रुतं श्रुतं भवति अमतं मतम् अविज्ञातं विज्ञातमिति कथं नु भगवः सह आदेशः भवति इति। तो आदेश येन आदेशेन श्रुतेन अश्रुतं श्रुतं भवति। श्रुतिनु जे मंत्र छे ए येन अश्रुतं श्रुतं भवति ए प्रकारे छे, परंतु आखू आपणे कर्ता कर्म क्रियापद करण आखू जे अन्वय करीने समझवानो प्रयत्न करिए तो येन आदेशेन श्रुतेन अश्रुतम अपि श्रुतम भवति। जे आदेश ने सांभळवाथी न सांभळेलू पण सांभळेलू थई जाय। ख्याल आवे छे आ संस्कृत आटलू एनी सिंटेक्स अन्वय। येन आदेशेन श्रुतेन अश्रुतम अपि श्रुतम भवति। तो चलो आगळनु बोलो तमे। आखू वाक्य आवी रीते बनावो। केम खबर नहीं पड़ी शू पूछ्यू छे? जो तमे मंत्र जुओ येन अश्रुतं श्रुतं भवति। मंत्र में आटलू ज छे येन अश्रुतं श्रुतं भवति। तो हूँ आखू वाक्य बनावुं छुं संस्कृत येन आदेशेन श्रुतेन अश्रुतं अपि श्रुतं भवति। तो हवे अमतं मतम एनु तमारे आखू वाक्य बनावानुं संस्कृत में। नहीं मतम अमतम मतम ज छे એટલે એ જ શબ્દો વાપરવાના છે। હાજી બોલો પ્રજ્ઞાબેન। થોડુંક હજી ખૂટે છે। પછી આગળનું બોલો વિજ્ઞાતમ વાળું। आदेशेन विज्ञानेन विज्ञातेन विज्ञानेन अविज्ञानम विज्ञातम येन आदेशेन विज्ञातेन विज्ञानेन अविज्ञानम अपि विज्ञानम। अंदर शू लख्यू छे तमे जुओ ने अंदर शू लख्यू छे? मंत्र में शू लख्यू छे? मंत्र क्या छे? छांदोग्य चौपड़ी तो होवी जोईए कि नहीं? एवं थोड़ू चाले। अविज्ञातम विज्ञातम भवति येन आदेशेन विज्ञानेन अविज्ञातम विज्ञातम भवति अपि विज्ञातम भवति। याद आयु?
આખું વાક્ય 3 વાક્યો મને લખીને ફોટો પાડીને મોકલવાના છે, બરાબર? આદેશને સાંભળવાથી, આદેશને જાણવાથી, આદેશ ઉપર મનન વિચાર કરવાથી, આદેશનું વિજ્ઞાન એટલે નિશ્ચિત જ્ઞાન અથવા તો અનુભવ પ્રાપ્ત કરવાથી આ બધું ન સાંભળેલું, ન વિચારેલું, ન અનુભવેલું, ન જણાયેલું પણ જણાયેલું થઈ જાય છે. ન જણાયેલું જણાયેલું થઈ જાય એટલે એનો અર્થ શું કર્યો હતો આપણે? ન જણાયેલું પણ જણાયેલું થઈ જાય એનો શું અર્થ કર્યો હતો? બીજું હા, એટલે જવું, જાણવું, પ્રાપ્ત કરવું, મળવું, બનવું, બધું એની ઈચ્છાથી મુક્ત થઈ જવું. એ ઈચ્છાથી મુક્ત એટલે પછી બીજું કંઈ ડાયમેન્શન એનું શું? આદેશને જાણવાનું મહત્ત્વ આપણા જીવનમાં કઈ રીતે છે એ સમજવાનું છે. જાણવાની ઈચ્છાની નિવૃત્તિ થાય પછી આદેશને જાણ્યા વગર ક્યાં રહી ગયા છીએ આપણે? શું રહી ગયું છે જીવનમાં? આદેશને નહીં જાણીશું તો એકે વ્યવહાર આપણો અટકેલો છે? બ્રહ્મની નિવૃત્તિ થશે. થોડુંક આપણે ભાષ્યકારના શબ્દો ચોપડી તો રાખવી પડશે. અકૃતાર્થતા, હા, જ્યાં સુધી એ આવી રીતે આત્માને જાણતો નથી એટલે આદેશને જાણીએ નહીં ત્યાં સુધી અકૃતાર્થતા રહેવાની જ છે. આદેશને જાણવું એટલા માટે મહત્ત્વનું છે આપણા જીવનમાં. આદેશને નહીં જાણીએ ત્યાં સુધી અકૃતાર્થતા છે. એટલે આદેશના અજ્ઞાનને લીધે જ અકૃતાર્થતા છે અને માટે આદેશનું જ્ઞાન જરૂરી છે. જીવનમાં જે કંઈ પણ અધૂરપ, અકૃતાર્થતા, પરિચ્છિન્નતા, અસંતોષ, અસ્વીકાર, લાગણીની જરૂરિયાતો, જે કોઈ પણ જરૂરિયાત જાણવાની, બનવાની, પામવાની, જવાની જરૂરિયાત જણાય છે એ અજ્ઞાનમાંથી જન્મેલી છે, આદેશના અજ્ઞાનમાંથી જન્મેલી છે. અને માટે આદેશનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે આપણા માટે. આદેશનું જ્ઞાન મહત્ત્વનું બનવું જોઈએ તો પછી આપણે આગળ વધી શકીએ. આદેશ આપણા માટે જીવનમાં સૌથી વધારે મહત્ત્વનો બનવો જોઈએ. આદેશનો અર્થ પરમબ્રહ્મ કર્યું છે અને તત્વમસી મહાવાક્ય, 2 પ્રકારે આદેશનો અર્થ કર્તા અને કરણ વ્યુત્પત્તિ, કર્તા નહીં, શું, કર્મ અને કરણ વ્યુત્પત્તિથી ભાષ્યકારે 2 અર્થ સમજાવેલા છે. એ બંને અર્થ પણ યાદ રાખવાના કે તત્વમસી પ્રમાણ છે. ગુરુ વાક્ય વડે, ગુરુના વચનોથી જ્યારે ઉપદિષ્ટ થાય ત્યારે એ પ્રમાણ છે. પ્રમાણ એનું કાર્ય કરે જ. પ્રમાણ એને જ કહેવાય જે પ્રમેયની અબાધિત પ્રમા જન્માવે એને પ્રમાણ કહેવાય. ગુરુના શ્રીમુખેથી તત્વમસીનો ઉપદેશ થાય તે ક્ષણે અખંડાકાર વૃત્તિ શિષ્યની બુદ્ધિમાં જન્મે જ. કારણ કે તત્વમસી પ્રમાણ છે ગુરુ ઉપદિષ્ટ વચનથી. જો ના જન્મે તો પ્રમાણ આડે કંઈક અવરોધ છે. પ્રમાણ એનું કાર્ય કરી શકે એના માટે કંઈક અવરોધ છે વચ્ચે. તો જે કંઈ પણ સાધના બીજી કરીએ છીએ આપણે એ આ અવરોધો કે પ્રતિબંધ વગેરેને દૂર કરવા માટે છે. સાધનાઓથી પ્રતિબંધ દૂર થાય, જ્ઞાન કે પ્રમા તો પ્રમાણથી જ થશે. એટલે પ્રમાણ ખૂબ જ અગત્યનું છે આપણા માટે. એટલે આદેશને જાણવાની ઈચ્છા, એટલે આદેશને જાણવાની જરૂરિયાત, જગતમાં બધી બહુ વસ્તુઓને જાણવાની ઈચ્છા જન્મે છે, પરંતુ આદેશને નહીં જાણીએ ત્યાં સુધી અકૃતાર્થતા રહેવાની છે. આ બધી જ જે વસ્તુ છે, આદેશનું આપણા જીવનમાં કંઈક સ્થાન હોય, જીવન વ્યવહારમાં પણ હોય કે પરમબ્રહ્મ જે છે એને જાણવાની ઈચ્છા, વિવિધિશા કઈ રીતે મારા જીવનમાં હું દરેક ક્ષણે એને જોઉં, એને પ્રગટ થયેલી જોઉં, એને આવિર્ભૂત થવાનું અનુકૂળ વાતાવરણ આપું. વિવિધિશાને જન્માવવાનું અનુકૂળ વાતાવરણ
તમેતમ વેદાનુવચનેન બ્રહ્મણઃ વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. તો યજ્ઞ દાન તપ એટલે કે કર્મયોગ, ઉપાસના યોગ વગેરે દ્વારા આ વિવિદિશા જન્મે એવું અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તો એ પણ એટલે દરેકે દરેક ઉપનિષદ વાક્યો જે છે એ પૂરતું વિચાર ભાથું આપે છે. એ વિચાર ભાથું આપણે હંમેશા સ્મરણપટ ઉપર રાખવાનું છે. વાચારંભણ શ્રુતિ પણ સુંદર રીતે વિવર્તવાદનું પ્રતિપાદન કરે છે. વિવર્તવાદ અને અજાતવાદ એમાં શું ફરક છે? વિવર્તવાદ અને અજાતવાદ એમાં શું ફરક છે? વિવર્તવાદ એટલે શું? વિવર્તવાદ એટલે એક વસ્તુ છે ખરેખર અને દેખાય છે બીજી. પરિવર્તન પામ્યા સિવાય હા પોતાનામાં પરિવર્તન હા સિવાય પ્રતિભાષિત થાય એ વિવર્તન. જો આવું હોય, પોતાનામાં જરા પણ પરિવર્તન વિકાર પરિણામ લાવ્યા વિના, વિવર્તવાદ કોને કહેવાય? ટેકનિકલ વેદાંતના ટેકનિકલ શબ્દોમાં કારણ પોતાનામાં જરા પણ પરિણામ કે વિકાર લાવ્યા વિના કાર્ય રૂપે ભાસે, કાર્ય રૂપે વિલાસ પામે, કાર્ય રૂપે પ્રતીત થાય, એને વિવર્તવાદ કહેવાય. કારણમાંથી કાર્યની ઉત્પત્તિ બધા જુદા જુદા વિચારકોએ જુદી જુદી રીતે આપી છે. વેદાંત શાસ્ત્ર કાર્યને કારણનું વિવર્ત માને છે, વિવર્ત કહે છે, સ્વીકારે છે. કાર્યને કારણનું વિવર્ત કે વિલાસ કહે છે. આ જે કંઈ પણ જડ જગત છે કે સંપૂર્ણ બ્રહ્માંડ ચૈતન્યનું વિવર્ત છે. સ્વપ્ન જગત સ્વપ્ન દ્રષ્ટાનું વિવર્ત છે, વિલાસ છે. અલંકારો સુવર્ણનું વિવર્ત છે. વિવર્તવાદ એને કહેવાય કે જેમાં કાર્યનો કારણ ઉપર અધ્યારોપ થયો હોય. કાર્ય નામની નવી જુદી સ્વતંત્ર વસ્તુ ઉત્પન્ન થતી જ નથી. વિવર્તવાદમાં, વેદાંતમાં કાર્યનો માત્ર કારણ ઉપર અધ્યારોપ થાય છે. વેદાંત શાસ્ત્રમાં કોઈ વસ્તુનો જન્મ નથી, ઉત્પત્તિ નથી. એટલે કોઈ વસ્તુ સ્વતંત્ર નવી જન્મતી જ નથી. કારણ કે વેદાંત શાસ્ત્ર આપણા અનુભવોના સ્તરે જ વાત કરે છે. પૂજ્ય સ્વામીજીનું આ એકદમ બહુ જ વપરાતું વાક્ય છે, વેદાંતા ડીલ્સ વિથ ધ રિયાલિટીઝ ઓફ લાઈફ. વેદાંત શાસ્ત્ર જીવનની વાસ્તવિકતાઓ ઉપર ચર્ચા કરે છે, વાસ્તવિકતાઓ ઉપર વિચાર કરે છે. આપણે જે અનુભવતા ન હોઈએ એવી એક પણ વાત વેદાંત કરતું નથી. આપણને એવું લાગે કે અદ્વૈતને બધું ક્યાં અનુભવાય છે, એક ક્યાં, અહીંયા તો બધું અનેકતા વિવિધતા જ અનુભવાય છે. તો અનેકતા અને વિવિધતા કેવી રીતે એકનું વિવર્ત છે એ સમજાવે છે. વાચારંભણ શ્રુતિ, આ માટીના ઘડો તો બહુ બધું સમજ્યા છીએ આપણે, પણ વાચારંભણ શ્રુતિ શું છે? વાચારંભણમ વિકારો નામધેયમ. એ શ્રુતિ વિવર્તવાદનું પ્રતિપાદન કરે છે. વિવર્તવાદ દરેકે દરેક વસ્તુ, આવું ક્યાંય હું જે બોલ્યો અત્યારે વિવર્તવાદ ક્યાંય લખેલું ના હોય, એ આપણી સમજ થવી જોઈએ. હા, વિવર્તવાદ એટલે કાર્યનો કારણ પર અધ્યારોપ, અથવા તો કારણનું કાર્યરૂપે વિવર્ત પામવું, વિલાસ પામવું, આ બધી વસ્તુઓ સમજ છે. એટલે જેટલી સ્પષ્ટતા આવે એમ એમ તમે એ શબ્દોને પોતાની રીતે સમજી શકો, અને એને જ ક્લેરિટી કહેવાય છે. આને જ જ્ઞાનની સ્પષ્ટતા કહેવાય. એટલે કાર્યનો કારણ ઉપર અધ્યારોપ થાય એને વિવર્તવાદ કહેવાય. એટલે આપણું જે મોડેલ છે એમાં કારણ જે છે એ પરિણામી કારણ નથી. સાંખ્યોમાં કારણ પરિણામી છે, અને નૈયાયિકો કે તાર્કિકો જેને કહેવાય છે એમાં કાર્ય અને કારણ સ્વતંત્ર જુદી એ એકદમ નવી જ વસ્તુઓ છે. એટલે તાર્કિકોની વિચારણા જરા પણ શું કહેવાય, અનુભવના સ્તરે ખરી ઉતરતી નથી. તાર્કિકો જો સાચું બોલતા હોય, એટલે કે કાર્યનું કારણથી સ્વતંત્ર અસ્તિત્વ હોય, તો સુવર્ણમાંથી જ્યારે અલંકારો બને,
એક તોલાનું લગડી હોય એમાંથી અલંકારો એક તોલાના બને તો એક તોલું સુવર્ણની લગડી કારણ અને એક તોલું અલંકારો એનું પણ એક તોલું એટલું વજન. એટલે સુવર્ણમાંથી અલંકારો બને ને ત્યારે 2 તોલા થઈ જાય એવું અનુભવાય છે આપણને? નથી અનુભવાતું? કાર્યમાંથી કારણની ઉત્પત્તિ થાય ને તો 1 તોલા સુવર્ણની લગડીમાંથી 2 તોલા એક સુવર્ણની લગડી પણ રહે અને 1 તોલું સુવર્ણના અલંકારો પણ રહે. આ મજા આવી જાય ને આવું હોય તો? હા, એટલે તાર્કિકોની વિચારણા અનુભવના સ્તરે ખરી ઉતરતી નથી. વાત એ સમજાવું છું. આપણને તો એવું જ લાગે છે કે દૂધમાંથી દહીં બને છે અને સુવર્ણમાંથી અલંકાર બને છે, માટીમાંથી ઘડો બને છે. માટીમાંથી ઘડો બનતો જ નથી. અરે હોય કંઈ યાર, આટલું તો પાણી પીએ છે. માટીમાંથી ઘડો બનતો નથી તો શું થાય છે? હા જી, હા, થોડુંક આમ વિધાનની ટેકનિકલ ભાષામાં હજી બરોબર છે, 75% સાચું છે. ઉપયોગ કરીએ કે ગમે તે વાસ્તવિકતા એની સત્ય નથી. ઘડો ઘડામાં માટી લઈ લો એટલે ઘડો રહેતો નથી. એ તો સમજ છે આપણી. આપણું વાક્ય છે માટીમાંથી ઘડો બનતો જ નથી. માટી આકાર રૂપે પરિવર્તન પામે. નહીં, પરિવર્તન જેવી કોઈ વસ્તુ જ નથી વેદાંતમાં. હા, જો એક શબ્દ મહત્વનો છે. એ શબ્દ લાવવા માટે તમને વિચારતા કરું છું હું. માટીમાંથી ઘડો બનતો જ નથી તો શું થાય છે? ઘડાને જોઈએ ત્યારે માટી પર ઘડાનો અધ્યારોપ થાય છે. આ વાક્ય હોવું જોઈએ આપણી પાસે. તમે બોલેલા એ સાચું જ છે, પરંતુ આવું એમ માટીમાંથી ઘડો બનતો જ નથી, માટી પર ઘડાનો અધ્યારોપ થાય છે. સુવર્ણમાંથી અલંકારો બનતા જ નથી. સુવર્ણમાંથી બની જ ના શકે કંઈ. સુવર્ણ ઉપર અલંકારોનો અધ્યારોપ માત્ર થાય છે. આપણું સમગ્ર જીવન વ્યવહાર અધ્યારોપ સાથે છે. આપણે કોની જોડે વ્યવહાર કરીએ છીએ? નામરૂપ જોડે વ્યવહાર કરીએ છીએ. નામરૂપના સ્તરે વ્યવહાર થતો હોય ત્યારે કોની જોડે થાય છે? અધ્યારોપ જોડે વ્યવહાર થાય છે. અધ્યારોપ એટલે જે વસ્તુ હકીકતમાં છે જ નહીં, માત્ર ભ્રમ છે, ખોટો ખ્યાલ છે, વિકલ્પ છે, નિસ્તત્વ છે. જેટલું પણ મેં અનન્યત્વનું વ્યાખ્યા કીધી હતી, વાચારંભણ માત્ર છે. આ બધી જ વસ્તુઓ આપણો વ્યવહાર આ સ્તરે થઈ રહ્યો છે. એટલે જીવનમાં જે વ્યવહાર જે સ્તરે થાય છે એમાં તો કોઈ તાત્વિકતા કે સત્યતા જ નથી. એટલે જિજ્ઞાસુ સાધકોને હંમેશા કહેવામાં આવે છે કે વ્યવહાર થોડો ઓછો કરો. વ્યવહાર ઓછો કરો અને વ્યવહારમાં જે વેશ ધારણ કરીને પરમાર્થ છુપાયેલું છે, સત્ય છુપાયેલું છે, એને ઓળખવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી અભિનેતાનો અભિનય ભીખ માગવી વગેરે સાચું લાગે છે ત્યાં સુધી આપણામાં વિવિધ આવેગો જન્મવાના જ છે. અભિનય અભિનેતામાં છે જ નહીં, બાધિત થયેલો છે, અધ્યારોપ માત્ર છે. આપણને લાગે છે કે અભિનેતા સાચે અભિનય કરી રહ્યો છે, ભીખ માગી રહ્યો છે. ચૈતન્ય સાચે કંઈક ક્રિયા કરી રહ્યું છે, બોલી રહ્યું છે, સાંભળી રહ્યું છે. તો આ અભિનય જ છે. જ્યાં હું છે, જ્યાં ચૈતન્ય છે, ત્યાં કોઈ અભિનય નથી. અભિનયનો અભિનેતા પર અધ્યારોપ થયેલો છે. બોલવાની ક્રિયાનો મુજ ચૈતન્ય સ્વરૂપ પર અધ્યારોપ થાય છે. સાંભળવાની ક્રિયાનો મુજ ચૈતન્ય સ્વરૂપ પર અધ્યારોપ થાય છે. માટે બોલવાની ક્રિયાથી હું મને જજ ન કરવો જોઈએ. સારું બોલાતું હોય, ખરાબ બોલાતું હોય, ખરાબ અવાજ હોય કે ગમે તે હોય, એ બોલવાની ક્રિયાના સ્તરે છે. અભિનય અભિનેતાને સ્પર્શતો જ નથી. અભિનયના કોઈ ગુણ દોષ અભિનેતાને સ્પર્શતા નથી. વાચારંભણ શ્રુતિ આટલું બધું પહોંચાડે છે આપણા માટે. એટલું મહત્ત્વની છે વાચારંભણ શ્રુતિ. આચાર્યોએ કેટલો વિચાર, હજી 10 ક્લાસ થઈ શકે ને એટલું વિચાર ભાથું છે વાચારંભણ શ્રુતિ ઉપર જ.
તો ગઈ વખતે ખાલી જે આપણે બધા સમાનાર્થી શબ્દો જોયા હતા એ એકવાર યાદ કરીને આગળ જઈએ. તો વાચારંભણમ વિકારો નામધેયમ, અહીંયા અનન્યત્વ શબ્દ જે છે એ દેખાય છે ને બધા નીચે ત્રીજી ઓલામાં. અનન્યત્વ કો, નિસ્તત્વ કો, વાચારંભણ માત્રત્વ કો, નામધેયમ નામ માત્ર કો, નામધેયમ કો, વિકારત્વ કો, મિથ્યાત્વ કો, ભ્રમ માત્રત્વ કો, અધ્યારોપ કો, આરોપ કો, આ બધી વસ્તુઓ આ કાર્ય માટે વપરાય છે. તમે કાર્યને નામરૂપને આટલું બધું મિથ્યાત્વ કે જેને કહેવાય ને કે નિસ્તત્વ, કોઈ તાત્વિકતા નથી, સત્યતા જ નથી એવું કેમ કહો છો? કાર્યની આટલી કાર્યના મિથ્યાત્વ માટે કેમ આટલો બધો ઉદ્યમ કરો છો તમે? પૂર્વ પક્ષી એવું પૂછે છે. ત્યારે કાર્ય અને કારણ એ બેને સમજાવે છે સિદ્ધાંતી. આપણે દેવદત્તને મળવા જઈએ એના ઘરે, આપણને ઓળખતા નથી દેવદત્તને, કોણ છે દેવદત્ત. આપણે દેવદત્તના ઘરે જઈએ અને ત્યારે ખબર પડે કે જે સોફામાં બેઠેલો છે એ દેવદત્ત છે. તો આપણને ખબર પડી કે જે સોફામાં બેઠો છે એ દેવદત્ત છે, એનો પરિચય આપણે મેળવ્યો. પછી બીજા દિવસે ગયા દેવદત્તને મળવા માટે, એ ત્યાં સોફા પર નહોતો બેઠો, બેડરૂમમાં પલંગ પર સૂતો હતો. ભાઈ મારે દેવદત્તને મળવું છે. તો કે એ બેડરૂમમાં પલંગ પર સૂતો છે, જાઓ મળો. કે ના એને એ દેવદત્ત નથી. દેવદત્ત તો ક્યાં હોય? સોફામાં બેઠેલો હોય. જે સોફામાં બેઠેલો હોય એને દેવદત્ત કહેવાય. તો એવું સંભવ નથી. તો દરેક વખતે દેવદત્ત કંઈ હંમેશા સોફામાં ના બેઠેલો હોય, એ સૂતો હોય, હાલતો હોય, ચાલતો હોય, બધી કેટલીય ક્રિયાઓ કરતો હોય. તો દેવદત્ત એક મૂળ એક એવો ને એવો હોય. દેવદત્તને જાણી લઈએ તો દેવદત્તના જેટલા પણ રૂપો છે એ બધાને જાણી લીધા કહેવાય કે ના કહેવાય? સોફામાં બેઠેલો હોય પછી સૂતો હોય એને જાણવાનો પૃથક પ્રયત્ન કરવો પડે, કોઈએ મને સમજાવવું પડે કે આને દેવદત્ત કહેવાય, જે દોડે છે એને દેવદત્ત કહેવાય, એવું સમજાવવું પડે? ના સમજાવવું પડે. હા, તો દેવદત્તના હું તો સોફામાં જ બેઠેલા દેવદત્તને જાણું છું, આને અજ્ઞાની કહેવાય. અને જ્ઞાની કોને કહેવાય? વિવેકી કોને કહેવાય? કે જે માટીના બધા જ રૂપોમાં માટીને જાણે, દેવદત્તના બધા જ ઔપાધિક રૂપોમાં દેવદત્તને ઓળખી લે, એને જ્ઞાની કહેવાય. બરોબર? માટીના ઘડો, ઈંટ, નળિયા, કોડિયા જેટલા પણ રૂપો હોય એમાં માટીને ઓળખી લે, એને જ્ઞાની કહેવાય. તો દેવદત્તનું સૂતેલું રૂપ બેઠેલા રૂપ કરતાં જુદું નથી. ભલે સૂતેલો દેવદત્ત અને બેઠેલો દેવદત્ત જુદો દેખાય છે આપણને, પરંતુ તત્વ મૂળ ઉપાદાનમાં કોઈ જ ફરક નથી. એવી જ રીતે આ સમગ્ર જગત અનેકવિધ નામ રૂપના વેશમાં જે વેશધારી પ્રગટ થઈ રહ્યો છે, તો આપણી દ્રષ્ટિમાં નામરૂપ કે વેશનું એટલું બધું મહત્ત્વ છે. અને એટલા જ માટે આપણે વેશના નામરૂપના મિથ્યાત્વને સમજીએ તો છીએ પણ સ્વીકારવા તૈયાર હોતા નથી. કારણ કે નામ અને રૂપમાં સલામતી કે રાગ રહેલો છે. એટલે રાગ જ્યાં સુધી નામ રૂપ અને પ્રયોજનમાં હોય, બેઠેલા દેવદત્ત માટે કંઈક અભિપ્રાય હોય, સૂતેલા દેવદત્ત માટે કંઈક અભિપ્રાય હોય, દોડતા દેવદત્ત માટે કંઈક અભિપ્રાય હોય. ના, એ સારું નથી દોડતો, એ થોડું ધીરે ધીરે દોડે છે. દોડતો દેવદત્ત ગમે, બેઠેલો ના ગમે, વગેરે. તો આ બધા જ દેવદત્ત માટેના આગ્રહો છે કે એના ઔપાધિક રૂપો માટેના આગ્રહો છે? હા, ઔપાધિક રૂપો માટેના જ આગ્રહો છે. અને એ જ્યાં સુધી મહત્ત્વનું છે, આપણા માટે દેવદત્તને ઓળખવો પારખવો મહત્ત્વનો બનવો જોઈએ. પછી એ ગમે તે રૂપ હોય ને, એની સાથે આપણને કોઈ નિસ્બત નથી. તો વાચારંભણ શ્રુતિ આવી રીતે નિરૂપાધિક સ્વરૂપને લક્ષિત કરે છે આપણી બુદ્ધિમાં,
કે તમને જે કંઈ સોપાધિક રૂપો દેખાય છે, જે કંઈ ઔપાધિક રૂપો દેખાય છે, એ તો વાણી ઉપર ટકેલા છે. વાણી જ એનું ઉપાદાન છે. ઘડો, ઈંટ, નળિયા, કોડિયા કે જે કંઈ પણ હોય, કે આપણું જગતમાં જે કંઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ હોય, એ બધાનું અસ્તિત્વ તો વાણી ઉપર જ છે. નામ માત્ર છે. એ એના ઉપાદાનથી અનન્ય છે. એ આવી રીતે નિસ્તત્વ, એમની કોઈ તાત્વિક વાસ્તવિકતા જ નથી. આપણી ઉપાધિ હોય આ ઋષિ, તો ઋષિ નિસ્તત્વ છે. નિસ્તત્વ છે એટલે શું? ઋષિ ઉપાધિ એનું નામ છે, એનો આકાર છે અને એનું કંઈક પ્રયોજન છે આ જગતમાં. તો એ જેટલું નામ, આકાર અને પ્રયોજન છે ને, એની પોતાની કોઈ સ્વતંત્ર સત્તા કે તાત્વિકતા નથી. ચૈતન્ય કે અસ્થિભાતિ પ્રિય જે છે, એનાથી જુદું કોઈ એનું મહત્ત્વ નથી, એનું ઇમ્પોર્ટન્સ નથી. એટલે મારામાં ચૈતન્ય, ચિદાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સિવાય મને જે કંઈ પણ જણાય છે ને, એ ખોટું જણાઈ રહ્યું છે. એને હું સત્યતા આપવાનું બંધ કરું. મારામાં મને ઉપાધિના કંઈક ગુણ જણાતા હોય, દોષ જણાતા હોય, મર્યાદા જણાતી હોય, વિશેષતા જણાતી હોય, એનાથી મને માપવાની જરૂર નથી. કારણ કે એ તો મારામાં ખોટું ભ્રમ માત્ર જણાઈ રહ્યું છે. મને એનો જરા પણ સંબંધ, સ્પર્શ કશું જ નથી. તો એક આ વસ્તુ વાચારંભણ શ્રુતિ સમજાવે છે. તાર્કિકોની વિચારણા અનુભવની, વિચારની કસોટીએ ખરી ઉતરતી નથી. વેદાંત શાસ્ત્ર એ વિચાર શાસ્ત્ર છે. એ આપણને વિચાર કરતા કરે છે. અનુભવ ઉપર વિચાર કરવાનું વેદાંત શાસ્ત્ર સમજાવે છે. અનુભવ એટલે અધ્યારોપ અને વિચાર એટલે અપવાદ. આટલું સરળ ભાષામાં સમજી શકાય. જે કંઈ પણ અનુભવ થાય છે એ અધ્યારોપનો જ અનુભવ છે. અધ્યારોપ ઉપર વિચાર કરીશું તો અપવાદ થશે, એની સત્યતા, મહત્તા વગેરે ખરી પડશે. તો એ મહત્વનું છે. વેદાંત શાસ્ત્રમાં એવો ચર્ચા થયેલી છે કે જેમાં જાણવું મહત્વનું છે, માનવું મહત્વનું નથી. જાણવું અને માનવું આ બે વસ્તુ જુદી છે. કર્મ અને ઉપાસનાઓનું ક્ષેત્ર એવું છે જ્યાં માનવું અગત્યનું છે. શિવલિંગ હોય તો આ સાક્ષાત શંકર ભગવાન છે, એ આપણી ભાવના. તો ભાવના, ઉપાસના વગેરે ક્ષેત્રમાં માનવું અગત્યનું છે. પછી એ માન્યતાઓ શાસ્ત્રોક્ત હોય તો આપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક એ માન્યતાઓનો આદર કરીએ છીએ. એટલે વેદાંત શાસ્ત્ર જ એક એવું છે જે માન્યતાઓનો પૂરતો એટલે પર્યાપ્ત આદર કરે છે, પણ માન્યતાને સત્યતા આપતું નથી. વેદાંત શાસ્ત્ર જ એક એવું છે કે જે માન્યતાઓનો આદર કરે છે, પરંતુ માન્યતાને સત્યતા આપતું નથી. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે કંઈ છે એ બ્રહ્મ જ છે, એ સત્ય છે, વાસ્તવિકતા છે. એને આધારે માન્યતાને તમારે સુધારવાની છે. આપણે જે કંઈ પણ માન્યતાઓ પૂર્વક જીવન જીવી રહ્યા છીએ, કોઈ પણ માન્યતા કેમ ના હોય, એનો આદર કરે છે વેદાંત શાસ્ત્ર, પરંતુ એનું લક્ષ્ય તો સત્યતા સુધી પહોંચાડવાનું જ છે. વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે અને માટે પ્રમાણ જે કંઈ કહે એ સમજવા માટે આપણા મન અને બુદ્ધિ એને શરણાગત હોવા જોઈએ. તસ્માદ શું છે? બુદ્ધૌ શરણમન્વિચ્છ. તો બુદ્ધિ એટલે કે જ્ઞાનનું તું શરણ લે, એવું શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે. બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્ત સતતમ ભવ. તો આ બધા જ ભગવાને કેટલી બધી વાર જ્ઞાનનું શરણ લે, એટલે જ્ઞાન જે છે એને સમજવા માટે આપણે તત્પર હોઈએ. એ પ્રકારે ઘણું જ બધો ઉપદેશ આપેલો છે. તો મૃતપિંડ, લોહમણી અને કૃષ્ણાયસ, એટલે આ જે 3 દૃષ્ટાંતો આપ્યા છે, માટી, સુવર્ણ અને લોખંડ. તો એ 3 દ્રષ્ટાંતો શેના માટે આપ્યા છે? અનેક હેતુ અને અનેક દ્રષ્ટાંતો આપ્યા વેદાંતમાં.
તત્વ પ્રતિપાદનના નિશ્ચયમાં દ્રઢતા આવે એના માટે. 3 દ્રષ્ટાંતો કેમ આપ્યા છે? તત્વના પ્રતિપાદનમાં દ્રઢ નિશ્ચય જન્મે એના માટે. તત્વ શું પ્રતિપાદન કરવા માગે છે? વાચારંભણ શ્રુતિ વિવર્તવાદ દ્વારા, એટલે કાર્ય એ કારણનું વિવર્ત છે. આપણને જે કંઈ પણ કાર્ય નામ રૂપ પ્રયોજન જણાય છે, ઉપાધિ જણાય છે, એ બધું જ અસ્થિભાતિ પ્રિયનું વિવર્ત છે. આ તત્વનું પ્રતિપાદન કરી રહી છે શ્રુતિ, અને એના માટે એ નિશ્ચયમાં દ્રઢતા આવે એ હેતુથી 3 દૃષ્ટાંતો આપેલા છે. મેં ઓલું પૂછ્યું, વિવર્તવાદ અને અજાતવાદમાં શું ફરક છે? વિવર્તવાદ અને અજાતવાદને એક જ કહેવાય કે થોડો ઘણો ફરક છે? નહીં, ફરક છે. અજાતવાદમાં તો કશું જન્મ્યું જ નથી, અને વિવર્તવાદમાં તો વસ્તુ છે એને જુદી રીતે જોઈએ છે. અજાતવાદમાં એવું આવે નથી જોતા કે કોઈનો મૃત્યુ નથી, કોઈની ઉત્પત્તિ નથી, કોઈનો કશું જ નહીં, કેવળ ભ્રાંતિ છે. જન્મ, ઉત્પત્તિ, મરણ, વિનાશ કશું જ નથી. અને વિવર્તવાદમાં એટલે એમાંય વિવર્તવાદમાં ઘડો જન્મતો જ નથી, બરોબર છે. તો વિવર્તવાદ અને અજાતવાદમાં કશો જ ફરક નથી. અજાતવાદ એવું કહે છે કે કશું જન્મ્યું જ નથી, એટલે ચૈતન્યમાંથી કશું જન્મી ના શકે. તો એવી જ રીતે વિવર્તવાદ કહે છે. હા, તો અધ્યારોપ જ છે ને, એટલે સાચું તો કશું જન્મતું જ નથી ને. તો વિવર્તવાદ અને અજાતવાદમાં ફરક નહીં કરે. હા, વિવર્તવાદ અને અજાતવાદ ફરક નહીં, એમાં બંનેમાં જરાય ફરક છે. કારણ કે વિવર્તવાદ, ઓલાને સમજવા માટે અધ્યારોપ હોય તો જ આપણે સમજી શકીએ છીએ ને. પેલામાં અધ્યારોપ ને અપવાદ છે ને, આમાં તો એક જ છે. ચૈતન્યને સમજવા માટે અજાતવાદ, જે વિવર્તવાદ રૂપી અધ્યારોપ છે એની જરૂર તો ખરી ને, તો જ અપવાદ કરીને આપણે ના, એટલે તમે જે પ્રમાણે કહો છો ને, એટલે એમાં કેવું છે કે અધ્યારોપ અપવાદ, અધ્યારોપ અધિષ્ઠાન, એટલે જાણે કે વિવર્તવાદ અને અજાતવાદને ભિન્ન રીતે સમજવા પ્રયત્ન કરી રહ્યા છો. હકીકતમાં એવું નથી, એમ વાત છે. વિવર્તવાદ અજાતવાદ જુદું છે એ બરોબર, પણ ભિન્ન વિચારધારા નથી, વિચાર સરણી નથી. કર્મયોગ અને જ્ઞાનયોગ બંને ભિન્ન કહેવાય એવું નથી. આપણા વેદાંત શાસ્ત્રમાં કર્મયોગ પહેલું પગથિયું છે, જ્ઞાનયોગ બીજું પગથિયું છે, પરંપરા. હા, તો કંઈક એવો અર્થ છે. વિવર્તવાદ એ અજાતવાદની પૂર્વ ભૂમિકા છે. એટલે વિવર્તવાદ કંઈક જુદું કહે છે, અજાતવાદ કંઈક જુદું કહે છે, એવું નથી. વિવર્તવાદની જ સ્પષ્ટતા કે પરિપક્વતા અજાતવાદ છે. એટલે સૌથી પહેલાં શું હોય, કાર્ય આપણને નામરૂપ પ્રયોજન અત્યંત મહત્ત્વના અને સત્ય લાગતા હોય આપણી બુદ્ધિમાં, તો એ મહત્ત્વ ઘટાડવા માટે, એની સત્યતા ખરી પડે એના માટે, સત્યતાને સંકેલવા માટે વિવર્તવાદ છે. કે તમને જે કાર્ય જણાઈ રહ્યું છે ને, એ તો કારણનું વિવર્ત છે, કારણ પરનો અધ્યારોપ જ છે, કંઈ સાચું નથી જન્મતું. એટલે કાર્ય કારણનું વિવર્ત છે, વિલાસ છે, આવું સમજાવવામાં આવે પછી આપણે, એટલે કાર્ય ઉપરથી આપણી સત્યતા કે જે મહત્વ બુદ્ધિ આસક્તિ છે, રાગ છે, એને દૂર કરવા માટે વિવર્તવાદ વાચારંભણ શ્રુતિ બહુ જ ઉપયોગી છે. અને એકવાર આપણા માટે ઉપાદાન કે અધિષ્ઠાન મહત્ત્વનું બને, આપણે કાર્યને કે અધ્યારોપને ભ્રમ માત્ર, અધ્યાસ માત્ર સ્વીકારી શકીએ ને, પછી આપણા માટે ઓલું મહત્ત્વનું બને. વેશનું મહત્ત્વ ઘટે તો વેશધારીનું મહત્ત્વ વધે, અને વેશધારીનું મહત્ત્વ વધે એટલે વેશધારી એટલે કે અધિષ્ઠાન જેની સત્યતા જ્યારે હોય ત્યારે અજાતવાદ જે છે ને, અધિષ્ઠાનમાંથી કશું જ જન્મતું નથી, ચૈતન્યમાંથી કશું જન્મતું જ નથી. એટલે વિવર્તવાદની પરિપક્વતા જ અજાતવાદ છે. બંને ભિન્ન કે સ્વતંત્ર વિચારસરણી નથી.
તો આ પ્રમાણે સમજવાનું છે. વિવર્તવાદ અજાતવાદ બંને કંઈ જુદું નથી એમ. હા, એક આ વસ્તુ થઈ ગઈ. હા, 3 દ્રષ્ટાંતો કેમ આપ્યા? તો અખંડાનંદજી કહે છે કે સત્ય બોલવા માટે માત્ર જો એક જ ઉદાહરણ આપીએ કે રાજા હરિશ્ચંદ્રએ જો સત્ય આવી રીતે બોલ્યા હતા, તો ખાલી એક જ ઉદાહરણ આપીએ સત્યની પ્રતિજ્ઞા કે સત્ય પાલન માટે, તો આપણને એવું લાગે ને કે હરિશ્ચંદ્ર તો અપવાદ હતા, એના જેવું કંઈ શક્ય નથી. તો હરિશ્ચંદ્ર ઉપરાંત 5-6 દ્રષ્ટાંતો આપીએ ને, જો પ્રહલાદ પણ આવી રીતે સત્ય પ્રતિજ્ઞ હતા. સત્ય પ્રતિજ્ઞ એટલે સત્યને વરેલા હતા કે ભાઈ ભગવાન મારું રક્ષણ કરશે. એને ઓલું જંગલી હાથીઓ વચ્ચે મૂક્યો હિરણ્યકશિપુએ, પર્વત પરથી ઓલું પાડ્યો, કે સાપો ઝેરી સાપ વચ્ચે, ને હોલિકા, બધી વખતે એ સત્યને પરમાત્મા રક્ષણ કરે છે, પાલન કરે છે, પોષણ કરે છે, એ સત્યને વળગી રહ્યો હતો, એટલે સત્ય પ્રતિજ્ઞ કહેવાય પ્રહલાદ. એવી જ રીતે બીજા બધા પણ યુધિષ્ઠિર વગેરે જે કંઈ પણ આપણા પુરાણોમાં વગેરે જે કથાનકો છે, એટલે 5-6 દ્રષ્ટાંતો આપીએ તો એક જે હરિશ્ચંદ્રનું જ આપ કરીએ ને એ અપવાદ ન લાગે. એટલે વાચારંભણ શ્રુતિના 3 દ્રષ્ટાંત આપ્યા છે, માટી, સુવર્ણ અને લોખંડ. તો 3 કેમ આપ્યા છે? ખાલી એકલું માટી કર કરીએ તો એ અપવાદ ના લાગે. અપવાદ એટલે સામાન્ય અને અપવાદ જેને કહેવાય ને, એ અપવાદની વાત છે. અધ્યારોપ અપવાદવાળા અપવાદની વાત નથી. જનરલ રૂલ અને એક્સેપ્શનલ રૂલ એ અર્થમાં અહીંયા અપવાદ શબ્દ છે. હા, તો એટલા માટે 3 દ્રષ્ટાંતો આપ્યા છે. થોડું હજી વાચારંભણ શ્રુતિ. આ 3 દ્રષ્ટાંતોમાં બીજો કઈ ફરક નથી? ના, 3 કેમ આપે એમાં બીજું કશું જ નથી. આપણે વાત કરી, એક તો તત્વ પ્રતિપાદન જે છે એનો દ્રઢ નિશ્ચય થઈ શકે એના માટે છે. જુદા જુદા આપ્યા, હા, એનું કઈ કારણ? ના, આ જ કારણ છે કે ખાલી માટી, એટલે કે દરેક જો શંકરાચાર્યજીનું જે ભાષ્ય છે, 6ઠ્ઠા મંત્રનું સૌથી છેલ્લું વાક્ય છે, અનેક દૃષ્ટાંત ઉપાદાનમ દાર્ષ્ટાંતિક અનેક ભેદ અનુગમાર્થમ દૃઢ પ્રતીત્યર્થમ ચ. આવું શંકરાચાર્યજીનું ભાષ્ય છે, જે છેલ્લા વાક્યમાં આવે છે. અનેક દ્રષ્ટાંત કેમ આપ્યા છે? દૃઢ પ્રતીતિ અર્થમ, આપણો દ્રઢ નિશ્ચય થઈ શકે એના માટે કે ખરેખર કાર્ય એ કારણનું વિવર્ત જ છે. કાર્યનો કારણ પર અધ્યારોપ માત્ર થાય છે. કાર્યની સ્વતંત્ર જુદી સત્તા જ નથી. કાર્ય નામની કોઈ નવી સ્વતંત્ર જુદી વસ્તુ જન્મી શકે જ નહીં કારણમાંથી. આ બધો દ્રઢ પ્રતીતિનો અર્થ અહીંયા નિશ્ચય કરીએ છીએ આપણે. તો દ્રઢ નિશ્ચય જન્મે છે. અને બીજું પ્રયોજન એ આપ્યું છે ભાષ્યમાં, દાર્ષ્ટાંતિક અનેક ભેદ અનુગમાર્થમ. એટલે શું? માટીના બહુ તો કેટલા વિકારો કે કાર્યો ખબર છે ભાઈ આપણને, ઘડો, ઈંટ, નળિયા, કોડિયા વગેરે જે કંઈ પણ છે. લોખંડના પણ કેટલા વિકારો ને બધું ખબર છે, તો ગણી શકાય એટલા છે. સુવર્ણના ગણી શકાય એટલા છે. એટલે 3 દ્રષ્ટાંતોના તો છે ને વિકારો અથવા તો કાર્યો અથવા તો અધ્યારોપ જે છે ને એ ગણી શકાય એટલા છે. પરંતુ ભાષ્યકારે શું લખ્યું છે? દાર્ષ્ટાંતિક અનેક ભેદ અનુગમાર્થમ. દાર્ષ્ટાંત શું છે? આપણું બ્રહ્મ અથવા અસ્થિભાતિ પ્રિય કે સત દેવતા જે કહેવાય, એના અનેક ભેદ અનુગમાર્થમ. સદબ્રહ્મના વિવર્ત કે સદબ્રહ્મના કાર્યો તો અગણિત છે, અનંત છે. સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ પણ જણાય છે, અનેકતા, વિવિધતા, એની કોઈ છેડો નથી, એનો અંત જ નથી. એટલે સદબ્રહ્મના અનંત વિવર્તો છે, સદબ્રહ્મના અનંત કાર્યો છે. એના માટે મને યાદ નથી અત્યારે. આપણે ભણ્યા ત્યારે 3 ના કઈ જુદા કારણ કીધા તેવું સાધારણ યાદ છે તને? ના, આ જ છે. 3 જુદા, ત્રણેયનું પ્રયોજન, 3 દ્રષ્ટાંતનું. એટલે માટીનું દ્રષ્ટાંત કંઈક એક વસ્તુ પહોંચાડે છે, સુવર્ણનું બીજી વસ્તુ પહોંચાડે છે જે માટીવાળું નથી પહોંચાડતું, એવું નથી એમ વાત છે. અનેક ભેદ હોવા છતાં સત્ય એક જ વસ્તુ છે, અને એક સત્ય વસ્તુનું જ દ્રઢ જ્ઞાન થાય નિશ્ચયપૂર્વકનું એ હેતુ છે. ચેતન બ્રહ્મનું વિવર્ત છે જડ. આનંદ સ્વરૂપ બ્રહ્મનું વિવર્ત છે આ જે કંઈ પણ દુઃખાત્મક કે પરિચ્છિન્નતા.
આનંદનું વિવર્ત પરિચ્છિન્નતા કહેવાય. Recording in progress. તો સત બ્રહ્મનું જે વિવર્ત છે અવિનાશી કહેવાય, સતને અમૃત કહેવાય. એ આવી રીતે અલ્પ કે મર્ત્ય એનું વિવર્ત છે. આનંદ સ્વરૂપ બ્રહ્મનું વિવર્ત દુઃખ વગેરે પરિચ્છિન્નતા છે. અને ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મનું વિવર્ત આ સંપૂર્ણ જળ જગત છે. એવું આવી રીતે સમજાવવા માટે 3 દૃષ્ટાંતો આપેલા છે. અનેક દ્રષ્ટાંત આપવા પડે કારણ કે શંકાઓ ઘણી છે. વસ્તુ એક જ તત્વનું પ્રતિપાદન કરવું છે, કાર્ય વિવર્તવાદ અથવા તો કાર્યનું કારણ પર અધ્યારોપ થાય છે એ જ વસ્તુ, પરંતુ એને 3 દ્રષ્ટાંતો પૂર્વક સમજાવવાનું પ્રયોજન એ છે કે શંકાઓ ઘણી છે આપણને, કે માટી તો બરોબર, પણ સુવર્ણનું શું? સુવર્ણ તો બરોબર, લોખંડનું શું? તો આ બધું સમજાવવાથી, અનેક દ્રષ્ટાંતો આપવાથી પ્રતીતિ એટલે કે એ પ્રમાણે આપણો દ્રઢ નિશ્ચય થઈ જાય છે. 3 દ્રષ્ટાંતો આ અર્થમાં જ આપેલા છે. એક જ સત્ય છે, સત્ય એક છે અને એક સત્ય જ છે, આવું સમજાવવા માટે. જેમ ઓલું હતું ને, સ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ મુંડક શ્રુતિ, એમાં એવકાર જે છે એને 3 જગ્યાએ અન્વય એનો કરેલો હતો. એને ગુરુ પાસે જવું જ જોઈએ, ગુરુ પાસે જ જવું જોઈએ, બીજે ક્યાંય નહીં, અને તેણે જ ગુરુ પાસે જવું જોઈએ, જે વિરક્ત વિવિધિષુ છે એને. આમ એવકારનો 3 જગ્યાએ અન્વય કરેલો હતો. તો આવી જ રીતે મૃત્તિકા ઇતિ એવ સત્યમ, તો આ અવધારણ શ્રુતિ છે. અવધારણનું અહીંયા તાત્પર્ય મૃત્તિકા એટલે કે ઉપાદાન જ સત્ય છે. એક જ ઉપાદાન સત્ય છે, એટલે કે એક જે આ સમગ્ર બ્રહ્માંડમાં ભલે અનેકતા વિવિધતા જણાય, પરંતુ બધાનું એક ઉપાદાન છે, અસ્થિભાતિ પ્રિય કે ચૈતન્ય સ્વરૂપ કે સદબ્રહ્મ. તો એ પ્રમાણે એવકાર પણ અવધારણ શ્રુતિ પણ ખૂબ જ અગત્યની છે. ખાંડના રમકડામાં જે કંઈ પણ છે એ ખાંડ જ છે. ખાંડના જેટલાય રમકડા હોય એ બધા ખાંડના વિવર્ત જ કહેવાય. અનેક દ્રષ્ટાંતો હજી પણ આપણે આપી શકીએ છીએ. સૈંધવ ઘન છે, હિમશિલા છે, તો જેટલા પણ વિકારો છે એ બધા આઈસબર્ગ, હિમશિલાઓ જે છે એ પાણી જ છે, જળ જ છે, જળ જ એમની સત્યતા છે. તો એમનું જે નામરૂપ પ્રયોજન જે છે એ હકીકતમાં જળ જે સ્તરે છે ને એ સ્તરે નથી. આપણે આમ એવું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે નામરૂપ પ્રયોજન છે જ નહીં, અસત છે, મિથ્યા છે, એટલે એ કંઈ કામનું નથી વગેરે. એટલે નામરૂપ પ્રયોજનનું મિથ્યાત્વ જ્યારે વેદાંત શાસ્ત્રો અને આચાર્યો સમજાવતા હોય ત્યારે એક ખ્યાલ પહેલેથી એવું હોય કે આ બધું મિથ્યા છે, એટલે આમ આપણું કંઈ કામનું જ નથી એમ. આપણું પાણીની ગ્રામર છે એનો ધાતુ પાઠ, પાણીનીમાં કેટલી ધાતુઓ છે ખબર છે? પાણીની ગ્રામરમાં ધાતુઓ કેટલી છે? ગમગચ્છ અને એવી બધી ધાતુઓ 2200 જેટલી ધાતુ છે. 2200 જેટલી ધાતુ છે. અને આખા વેદમાં બહુ તો એટલે આપણા વેદ તો જવા દો, આપણા શબ્દ રોજબરોજના જીવન વ્યવહારમાં 800 ક્રિયાપદો એટલે 800 ધાતુઓનો જ ઉપયોગ થાય છે.
બાવીસોનો ઉપયોગ જીવન વ્યવહારમાં થતો જ નથી. ખાલી 800 જેટલી ક્રિયાપદ કે ધાતુઓ જ વપરાય છે. તો બાકીના કેટલા રહ્યા? 1400. હા, 1200 કે 1400? 1200. અરે 1400 રે. હા યાર, મમ્મી આવો ભૂલી જાઓ. 2200 માંથી 800 જ વપરાય. હા, તો પ્રશ્ન પૂછવામાં આવ્યો. હા, બોલો. 1400. હા, એટલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 2200 શું કરવા છે? તો પછી પાણીની ગ્રામરે શેના માટે વાપરી છે જો 800 જ વપરાતી હોય બહુ તો કે તમે આટલો પ્રશ્ન પૂછો ને. હા, વધારાની ધાતુઓ મળી ક્યાંથી? અમે શોધાય કેવી રીતના? વેદમાં તો છે, જીવન વ્યવહારમાં નથી. વેદમાં છે. વ્યવહારમાં હોય તો એમાંથી જ બધું ઉત્પન્ન થાય. શું કહો છો? 2200 છે ધાતુઓ. હા, તો પાણીની એ ક્યાંથી લીધી હોય? ધાતુપાઠ જે છે, લટ વર્તમાને લેટ વેદે, વેદનો લકાર જે છે ને, આપણે જેમાં ગમગચ્છ ધાતુ હોય તો ગચ્છતી રૂપ થાય ને, તો વેદમાં ગચ્છતી રૂપ ના હોય. વેદનું વ્યાકરણ જુદું છે. લેટ લકાર આવે છે એમાં. તો હા, શું કહેતો હતો? હા, 2200 માંથી 800 જ વપરાય છે. તો 2200 કેમ લખી ધાતુપાઠમાં પાણીની? કે તમે આ પ્રશ્ન પૂછો ને એટલા માટે લખી. આચાર્યો આવું કહે છે. એટલે કે એટલે આપણને એવું લાગે કે ના, બાકીની 1600 નકામી છે, હોવી ના જોઈએ કે નથી વગેરે. નહીં, આ પ્રશ્ન પૂછો એવો વ્યવહાર થયો ને, એટલે વ્યવહાર યોગ્ય તો છે જ. જે કંઈ પણ કાર્ય છે, મિથ્યા છે, અધ્યારોપ છે, અધ્યાસ છે, એ બધું જ એનાથી જ વ્યવહાર થાય. ઉપાદાન તો એવું છે ને કે એનો કોઈ વ્યવહારમાં એનો વિનિયોગ થઈ જ ના શકે. જો મને તિલક કરવું હોય તો અરીસા સામે જોવું જ પડે. અરીસામાં જે પ્રતિબિંબ દેખાય છે, હું તિલક ક્યાં કરું છું? અરીસામાં જોઈને કરું છું. અરીસાને તિલક એટલે કે પ્રતિબિંબને હું તિલક કરી રહ્યો છું. હું બિંબ મુખને તિલક નથી કરતો. બિંબ મુખ સાથે હું વ્યવહાર નથી કરતો. આપણે જરા તૈયાર થતા હોઈએ ત્યારે બિંબ મુખ સાથે આપણો વ્યવહાર કોની જોડે થાય છે? પ્રતિબિંબ જોડે થાય છે. અને પ્રતિબિંબ નામની કોઈ વસ્તુ જ નથી. પ્રતિબિંબ જન્મતું જ નથી. પ્રતિબિંબ નામની કોઈ સાચી તાત્વિક નવી વસ્તુ જન્મતી જ નથી. એ તો ભ્રમ માત્ર છે. એટલે બધો જ વ્યવહાર ભ્રમ માત્ર છે આપણો. એટલે કે પ્રતિબિંબ એટલે કે શું કહેવાય? વાચારંભણ. બધો જ વ્યવહાર જે છે ને, એ તો આપણે કહે ને કે આ 1600 ધાતુઓ કેમ બનાવી? તો એવું પ્રશ્ન પૂછી શકીએ. એ પણ એક વ્યવહાર થયો. આ 1600 ધાતુઓ જોડે કેમ આ કામની નથી કે કેમ વપરાતી નથી એવો પ્રશ્ન તો પૂછી શક્યા ને આપણે. એટલે એટલો પણ વ્યવહાર તો થયો. હા, 1400 ધાતુઓ જોડે. હા, 1400 ધાતુઓ એટલે ટૂંકમાં વાત 1400 કે 1200 જે હોય. એટલે પરમાત્માનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ પછી વ્યવહાર નહીં રહે. વ્યવહારને ચાલુ રાખવા માટે તાર્કિકો જે છે એ કાર્યનું કારણથી સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારે છે. જો કાર્યને મિથ્યા સમજી લે, કાર્યને મિથ્યા સ્વીકારી લે, તો એ લોકોને એવું લાગે છે કે કોઈ વ્યવહાર નહીં થઈ શકે. અને એટલે તાર્કિકો એટલે શું? કે જગતમાં અત્યંત રાગ છે અને માટે જગતને સ્વતંત્ર અને સત્ય સત્તાવાળું સ્વીકારે છે. એ લોકો કે જગતમાંથી રાગ, આસક્તિ જે છે ને એ આવી રીતે ઓછી ના થવી જોઈએ, કારણ કે એ સુખ સલામતીનું સાધન છે. તો આદેશ અત્યંત અલૌકિક છે. અલૌકિક એટલે રહસ્યમય વસ્તુ છે અને માટે એ ખૂબ જ અગત્યનું છે. વિકાર જેટલા પણ છે, કાર્ય જેટલું પણ છે, એ વાણીના આલંબનમાં જ પ્રતીતિ થઈ રહી છે કે જેની પ્રતીતિ માત્ર સત્તા છે. પ્રતીતિથી વધીને પ્રતિબિંબની જેમ કોઈ સત્તા નથી. એવી જ રીતે જેટલા પણ કાર્ય છે, વિકાર છે, અધ્યારોપ છે, એ બધાની પ્રતીતિ માત્ર સત્તા છે. સુવર્ણાત જાયમાનસ્ય અલંકારસ્ય સુવર્ણત્વમ શાશ્વતમ. વિવેક ચૂડામણીનો જ આ શ્લોક છે. સુવર્ણમાંથી જેટલું પણ જન્મે
એ અલંકારોનું સુવર્ણત્વ શાશ્વત છે. જો વાક્ય છે સુવર્ણાત જાયમાનસ્ય અલંકારસ્ય સુવર્ણત્વમ શાશ્વતમ. તો એવી રીતે તમે બનાવો સંસ્કૃત વાક્ય બ્રહ્મ અને જગત. સુવર્ણાત જાયમાનસ્ય અલંકારસ્ય સુવર્ણત્વમ શાશ્વતમ. તો હવે બ્રહ્મ અને જગતનું બનાવો. થોડુંક તૈયારી કરવી પડે ને. કેમ? આ તો સાવ ઈઝી છે. ઉપાદાન જાયમાનસ્ય अलंकारस्य तो क्या होगा? હા, બ્રહ્મ અને જગત શબ્દ વાપરવાનો છે સુવર્ણ અને અલંકાર કાઢીને. जगतस्य अलंकार नहीं होगा. હા, અલંકારની બદલે જગત. સુવર્ણાત જાયમાનસ્ય અલંકારસ્ય સુવર્ણત્વમ શાશ્વતમ. ब्रह्मणत्वम शाश्वतम. નહીં, પહેલા ધ ફર્સ્ટ વર્ડ. વોટ વિલ બી ધ ફર્સ્ટ વર્ડ? ब्रह्मणात् जायमानस्य. બ્રહ્મની વિભક્તિ મૂકો ને તમે. ब्रह्मणात् जायमानस्य इनमें से ब्रह्मा तो होगा ना. कैसे रूप चलेगा ब्रह्म का? हाँ, देखना पड़ेगा ना. वो ऐसे ही पूछ लेते हैं ना, वो ठीक नहीं है. हम लोग ऐसे सो रहे होते हैं तो एकदम जग जाते हैं. नहीं. બ્રહ્મની પાંચમી વિભક્તિ. આપણો બ્રહ્મની વિભક્તિ નથી ખબર તો બ્રહ્મ જ્ઞાન કેવી રીતે થાય? હા, બ્રહ્મ જ્ઞાન ત્યારે થાય જ્યારે બ્રહ્મની વિભક્તિઓ ખબર હોય. ब्रह्मा तो है ने केम બ્રહ્મન શબ્દ છે. ब्रह्मन तो નકારા આ બધું અચાનક પૂછો છો ને એટલે કેટલા એક્ટિવ થઈ જઈએ છીએ આપણે બધા. નપુંસકલિંગ છે. હા, બોલો. બ્રહ્મની પાંચમી વિભક્તિ. જો આપણે કેવું ભણીએ છીએ. આ બ્રહ્મની પાંચમી વિભક્તિ 1,00,000 વખત ભણી ચૂક્યા છીએ આપણે. હા હા, આગળ બોલો પછી. બ્રહ્મણઃ જાયમાનસ્ય જગતઃ હા, બ્રહ્મણત્વમ આવે. ના, ब्रह्मणत्व शाश्वत. સુવર્ણત્વમ. તો સુવર્ણ શબ્દ હોય તો સુવર્ણત્વમ. તો બ્રહ્મત્વમ શાશ્વતમ. કેટલું ઈઝી છે. બ્રહ્મણઃ જાયમાનસ્ય જગતઃ બ્રહ્મત્વમ શાશ્વતમ. 1 સેકન્ડમાં બોલાઈ જવું જોઈએ. હા, સુવર્ણાત જાયમાનસ્ય સુવર્ણત્વમ શાશ્વતમ બ્રહ્મણો જાયમાનસ્ય બ્રહ્મત્વમ ચ તથા ભવેત. જો સંસ્કૃત કે જાયમાનસ્ય જગતઃ બ્રહ્મત્વમ શાશ્વતમ. જેમ આપણે ઓલું નાના છોકરાઓને આંકડો ને ઓલું શું બધા કરાવીએ ને આપણે બારકડી નહીં શું કહેવાય એને, 1નો ગુણાંક 2નો ગુણાંક ને પાગ શું કહેવાય શબ્દ હું ભૂલી ગયો. એવી રીતે કેવું આમાં લખીએ તો ખબર પડે. તમે લોકો લખો નહીં ને ત્યાં સુધી નહીં ખબર પડે. એટલે પહેલાં કેવું લખવું પડે છે શરૂઆતમાં. તો આ બધી જ વસ્તુઓ ભણવાની એક ટેકનિક હોય. આપણે ભણવાની પોતાની એક ટેકનિક વિકસાવવાની છે કે સંસ્કૃત હોય તો એમાં અન્વય એટલે કર્તા કર્મ ક્રિયાપદ કરણ આ તે બધું. રામે ધનુષ વડે તીર મારીને રાવણને હણ્યો વગેરે જે કંઈ પણ કર્તા કર્મ ક્રિયાપદ આપણે એવી રીતે સમજતા હોઈએ છીએ. ગુજરાતી આપણી માતૃભાષામાં એવી રીતે સમજતા હોઈએ છીએ. એટલે એ જ રીતે અન્વય કરવો પડે.
તો આવી રીતે વાક્ય હોય સુવર્ણાધ્યાયમ તો આ પ્રમાણે કરવાનું. વાત એટલી જ છે કે બહુ સુંદર રીતે ભણી શકાય છે જો થોડુંક સંસ્કૃતને આપણે માણતા હોઈએ તો. એટલે આવી રીતે બ્રહ્મણ 5મી ને 6ઠ્ઠી બંને વિભક્તિઓ બ્રહ્મણ થાય છે. જગત અને બ્રહ્મણ તો બંને હોય ને ત્યારે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું હોય તો બ્રહ્મની આવી રીતે 5મી વિભક્તિ હોય, ઉપાદાન પંચમી, અપાદાન પંચમી. ચાલો, એટલે એક આ વસ્તુ થઈ ગઈ. હવે એક બીજી વસ્તુ, વૈચારિક સ્તર, વ્યવહારિક સ્તરે ભલે નામરૂપ પ્રયોજનનું મહત્ત્વ હોય, પરંતુ વૈચારિક સ્તરે મહત્ત્વ કારણનું જ છે. વાસ્તવિક અસ્તિત્વ કે તત્વ જે હોય એનું જ છે. કેમ? કારણ કે કાર્યનો અધ્યારોપ થયો એ પહેલાં કારણ હતું. કાર્યનો અપવાદ થશે ત્યારે બાદ થઈ જશે ત્યારે પણ કારણ જ રહેશે. કાર્ય કાળે પણ કારણ જ છે. એટલે જગત ઉપર બ્રહ્મ પર જગતનો અધ્યારોપ થાય અને જગત ટકી રહ્યું હોય ત્યારે સ્થિતિ કાળે, ઉત્પત્તિ પહેલાં અને પ્રલય પછી, નાશ પછી બ્રહ્મ જ રહે છે. બ્રહ્મ જ, એટલે તજ્જલાન જે કીધું હતું, ઉત્પત્તિ પહેલાં બ્રહ્મ ઉપાદાન અધિષ્ઠાન હતું. સ્થિતિ કાળે જગત જ્યારે શ્વાસ લઈ રહ્યું છે એટલે કે સ્થિતિ ટકી રહી છે ત્યારે પણ આવી રીતે બ્રહ્મ જ એની વાસ્તવિકતા છે. અને જ્યારે જગતનો બાધ થશે, જગત નહીં હોય ત્યારે પણ બ્રહ્મ જ એની વાસ્તવિકતા છે. એટલે કે બ્રહ્મ અસ્થિભાતિ પ્રિય અથવા તો અધિષ્ઠાન ઉપાદાન કારણ જ આપણા માટે મહત્ત્વનું છે. એ જ સત્ય છે. વ્યવહારમાં મહત્ત્વ કે ઉપયોગિતા નામ, રૂપ અને કર્મની છે, પરંતુ એ સ્તરે નામ, રૂપ અને કર્મના જ્ઞાનની આવશ્યકતા ચોક્કસ સ્વીકારે છે વેદાંત. વ્યવહારિક સ્તરે નામ, રૂપ અને કર્મના જ્ઞાનની અનિવાર્યતા છે જ, પરંતુ જ્યારે આ એક જ્ઞાનથી સર્વ વિજ્ઞાન જ્યારે મહત્ત્વનું હોય, એક જ્ઞાનથી સર્વ વિજ્ઞાન, કૃતાર્થતા જ્યારે આપણા જીવનમાં મહત્ત્વની હોય ત્યારે નામરૂપ પ્રયોજનનું કોઈ પ્રદાન નથી. વ્યવહારમાં નામરૂપ પ્રયોજનને ના જ્ઞાનની અનિવાર્યતા છે, પરંતુ જ્યારે આદેશને જાણવાનો પ્રયત્ન હોય, વિચાર કરતા હોઈએ અથવા તો કૃતાર્થતા, પૂર્ણતા જ્યારે મહત્ત્વની બને આપણા માટે, ત્યારે એમાં પૂર્ણતાના જ્ઞાનમાં, કૃતાર્થતાના જ્ઞાન માટે નામ, રૂપ પ્રયોજનના જ્ઞાનની કોઈ જરૂર નથી. વ્યવહારમાં નામરૂપ કર્મના જ્ઞાનની જરૂર છે, પરંતુ જ્યારે કૃતાર્થતા કે પૂર્ણતા જોઈતી હોય એમાં નામરૂપ પ્રયોજનના જ્ઞાનની જરૂર નથી. કોઈએ એવો નિયમ બનાવ્યો હોય કે ભાઈ શ્રાવણ મહિનામાં હું ગાય માતાની પૂજા કરું, ગાયના માથે હાથ ફેરવું કે ગાયને સ્પર્શ કરવું, એ સ્પર્શ કરવો પણ પુણ્ય કે પવિત્ર કરનારું છે, તો એને સ્પર્શ કરીને હું ભોજન ગ્રહણ કરીશ. કોઈએ શ્રાવણ મહિનામાં, અધિક મહિનામાં એવો નિયમ બનાવ્યો હોય તો ગાયને સ્પર્શ કરવાનો હોય તો ગાયના કોઈ એક અંગને, શિંગડાને, પૂંછડીને, મસ્તકને હાથ અડી લઈએ, આપણે સ્પર્શ કરી લઈએ તો ચાલી જાય ને? કે આખી ગાયને આમ સ્પર્શ કરવો પડે, આખી ગાયને આમ પંપાળવી પડે, કે ખાલી એક મસ્તકને કે પૂંછડીને અડી લઈએ તો ચાલે? તો એવી જ રીતે આપણે પણ અહીંયા એ જ સમજવાનું છે કે ગાયની પૂંછડીના સ્પર્શ કરી લઈએ એટલે આખી ગાયને સ્પર્શ થઈ ગયો કહેવાય. એવી જ રીતે આપણને જે કંઈ પણ કાર્ય જણાય છે એમાં આધાર રૂપે, અધિષ્ઠાન રૂપે જે કારણ અથવા તો ઉપાદાન રહેલું છે એને જાણી લઈશું તો કાર્યના નામ, રૂપ, પ્રયોજનને જાણવાની જરૂર નહીં રહે. એ આપણી જાતે આપણે સમજવાનું છે. ઘડામાં માટી અંશ જ વાસ્તવિક છે, માટી જ આધાર છે, તો એને જો જાણી લઈશ તો ઘડાના બાકીના જે અંશ છે, નામ, રૂપ અને પ્રયોજન, એને જાણવાની જરૂર નહીં રહે. ક્યારે? જ્યારે સત્યતાનો નિર્ણય કરવો હોય ત્યારે નામરૂપ પ્રયોજનના જ્ઞાનની જરૂર નથી. કાર્યને જાણવાની જરૂર નથી. કેમ? કારણ કે અધ્યારોપ છે. તો એવી જ રીતે વાસ્તવિકતા કે સત્ય સુધી પહોંચવું છે, આત્મજ્ઞાન કે કૃતાર્થતા. આત્મજ્ઞાન એટલે શું? એક આત્મજ્ઞાન જોઈએ છે મારે
કે જે આ સંપૂર્ણ બ્રહ્માંડનું મૂળભૂત બંધારણીય એકમ છે, ઉપાદાન છે, એને જાણી લઈશ ને તો બધું જણાઈ જશે. એટલે શું? બીજા બધા નામ રૂપ અને પ્રયોજનને જાણવાની જરૂર નહીં રહે. એક આત્માને જાણી લઈશું તો બધા નામ રૂપ અને પ્રયોજનને જાણવાની જરૂર નહીં રહે. એટલે નામ રૂપ પ્રયોજનને જાણવું ક્યારે અગત્યનું છે? જ્યારે વ્યવહાર કરતા હોઈએ ત્યારે. પરંતુ જ્યારે પૂર્ણતા, કૃતાર્થતા મહત્ત્વની હોય, એનું જ્ઞાન મહત્ત્વનું હોય, ત્યારે મારે દરેક નામ રૂપને જાણવું જરૂરી નથી. ઈશ્વરને અનંત આ નામ રૂપ ધારણ કરેલા છે, અથવા અનંત નામ રૂપોનો ઈશ્વર પર અધ્યારોપ થયો છે, એવું આપણે પુરાણ કે ભક્તિશાસ્ત્રથી સમજીએ તો બ્રહ્મનું તે નામ રૂપ જે છે એ નામ અને રૂપમાં જે બ્રહ્મ પ્રતીત થાય છે એ તો સોપાધિક. સોપાધિક એટલે ઉપાધિવાળું એવું નહીં, ઉપાધિના અધ્યારોપવાળું. તો દરેક સોપાધિક બ્રહ્મને જાણવાનો પ્રયત્ન નથી કરવાનો. અત્યારે શ્વેતકેતુ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાનને આ રીતે સમજો કે હું એક આદેશને જાણી લઈશ ને તો બધા સોપાધિકને જાણી લઈશ. એટલે એવું નથી. સોપાધિક એટલે ઉપાધિના અધ્યારોપવાળું. એટલે ઉપાધિના અધ્યારોપવાળા બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરીશું. નામ રૂપ કર્મ વાળી ઉપાધિવાળા બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરીશું તો એનો તોટો જ નથી, એનો અંત જ નથી, એને જાણવાની જરૂર પણ નથી. એટલે એક ઉપાધિના અધ્યારોપ વિનાનું બ્રહ્મ જાણી લઈએ, નિરુપાધિક બ્રહ્મ સ્વરૂપે જાણી લઈએ, એક આદેશને જાણી લઈએ તો સર્વ ઉપહિત ધી ભવેત. ઉપહિત ધી એટલે ઔપાધિક જે પ્રતીતિ થઈ રહી છે ને એ બધી જણાઈ જશે. એટલે કે શું? નામરૂપ બ્રહ્મના તે ઉપાધિવાળા નામરૂપ કર્મ મહત્વના નહીં રહે, એને જણાઈ ગયેલા કહેવાશે. એક આદેશને જાણી લઈએ ત્યારે બ્રહ્મના બધા જ આવી રીતે નામરૂપ પ્રયોજન જે છે એ જણાયેલા થઈ જશે. તાર્કિકો એવું માને છે, તાર્કિકો કે શ્વેતકેતુ જાણે કે એવું સમજ્યો કે હું એકને જાણીશ તો બધું જણાશે. બધું જણાશે એટલે શું? જે ઉપાધિઓ છે, જીવ જગત વગેરે, એ બધી જણાઈ જશે. જેટલા પણ જીવો છે એ બધું જણાય, જીવોના કર્મોય જણાય. ને એને સર્વજ્ઞતા નથી કીધી વેદાંતમાં. વેદાંતમાં સર્વજ્ઞતા કોને કીધી છે? જે એક સર્વરૂપે પ્રતીત થઈ રહ્યું છે એ એકને જાણવું, એને સર્વજ્ઞતા કીધી છે. વેદાંતમાં જેટલાય જીવો છે એ બધાના કર્મો ને ફળ ને વ્યવસ્થા ને બધું જાણવું, જગતના દરેક અણુ પરમાણુ બધાને જાણવું, એને સર્વજ્ઞતા કીધી નથી. સર્વજ્ઞ એ જે સર્વજ્ઞતા છે ને એ સર્વવિતપણું છે, સર્વવિત્વ છે. સર્વવિત્વ ઈશ્વરની ઉપાધિમાં જ શક્ય છે. જીવની ઉપાધિમાં સર્વવિત્વ શક્ય જ નથી, સંભવ નથી, જરૂર પણ નથી. એટલે શ્વેતકેતુ એવું સમજો અને એટલા જ માટે એણે પૂછ્યું કે એવું કઈ રીતે હોય? એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન કઈ રીતે થાય? એકને જાણી લે તો બધું કઈ રીતે જણાઈ જાય? એ અર્થમાં અહીંયા સર્વજ્ઞતા નથી કીધી. આપણે સર્વજ્ઞતા કોને કીધી છે? બધામાં જે એક ઉપાદાન સામાન્યતયા છે, બધામાં જે અવિરોધીતયા નિષ્પક્ષતયા જે એક ઉપાદાન છે એને જાણી લઈએ તો બીજા કોઈ ઔપાધિક ધર્મોને જાણવાની જરૂર નહીં રહે. ઘડા, ઈંટ, નળિયા, કોડિયા વગેરે બધા જે ઔપાધિક રૂપો છે એમાં માટીનું તે ઉપહિત રૂપ જણાઈ રહ્યું છે. ઘડામાં ઘટ આકાર અને ઘટ નામ અને ઘડામાં પાણી ભરવા રૂપી પ્રયોજનવાળું માટીનું ઉપહિત રૂપ જણાઈ રહ્યું છે. એટલે બધા ઉપહિતને જાણવા જરૂરી નથી. એક નિરુપાધિકને જાણી લઈશું તો બધા ઉપહિત જણાઈ જશે. એટલે કે આપણે દરેક ઉપહિતને જાણવાની જરૂરિયાત રહેશે નહીં. એટલે ઉપહિતને જાણવાનું આપણું પ્રયોજન નથી, એ આપણું મકસદ શું કહેવાય એને ધ્યેય નથી. મારે બધા ઉપહિતને જાણવા છે. તો એવું શ્વેતકેતુ સમજ્યો તો એટલે એણે પૂછ્યું કે કથમનું ભગવઃ સ આદેશ ભવતી
એવો આદેશ કેવી રીતે હોય કે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન થઈ જાય કે નહીં? એટલે આધાર અને આકૃતિ એવા બે અંશ છે ઘડામાં. આધાર અંશને જાણવું પૂરતું છે કે જે બધા જ આકૃતિ અંશમાં રહેલું છે. તો ઘડ, ઈંટ, નળિયા, કોડિયા જેટલી પણ આકૃતિઓ છે એ બધામાં આધાર રૂપે એક માટી જ રહેલી છે. એક માટી ઉપર જ ઘટ, ઈંટ, નળિયા, કોડિયા વગેરેનો અધ્યારોપ થયો છે. આવી રીતે જ્યારે જાણી લઈએ ત્યારે બધું જણાઈ ગયેલું કહેવાય. એટલે વેદાંતી તાર્કિકને પૂછે છે કે તાર્કિકો એવું પૂછે કે માટીના જ્ઞાનથી ઘટ, ઈંટ, નળિયા, કોડિયા વગેરે આકારોનું જ્ઞાન ક્યાં થાય છે? માટીને જાણી લેવાથી ઘડ, ઈંટ, નળિયા, કોડિયા વગેરે આકારોનું જ્ઞાન ક્યાં થાય છે? એટલે કાર્યોનું આવી રીતે જે પ્રતીતિ રૂપે જે થાય છે એ જ્ઞાન ક્યાં થાય છે? તો આપણે વેદાંતી તાર્કિકને જવાબ આપે છે જો તમે આકૃતિ એટલે કે આકાર, જો તમે આકારો કે આકૃતિઓ ન જણાવવાથી ઘડો વગેરે જણાઈ ગયા નથી એવું માનો છો, જો આકૃતિને ન જાણવાથી, બધી જ આકૃતિઓ નથી જણાતી કંઈ માટીના જ્ઞાનથી, એટલે આકૃતિઓ ન જણાવવાથી તમે ઘટ, ઈંટ, નળિયા, કોડિયા વગેરે નથી જણાયા એવું માનો છો, તો અમે એવું કહીએ છીએ તો કે તમે આધારને જાણવાથી ઘડો જણાયો એવું કેમ માનતા નથી? આકૃતિને ન જાણવાથી ઘડો જણાયો નથી એવું માનો છો, તો વેદાંતિ એવું કહે છે કે આધારને જાણી લેવાથી ઘડો જણાઈ ગયો છે એવું સ્વીકારવા તમે કેમ તૈયાર થતા નથી? તાર્કિક એવું માને છે કે આકૃતિને નહીં જાણવું જ્યાં સુધી ઘડાના જે 1000 ઘડાઓ છે, કુંભારવાડામાં ગયા, નાના મોટા, પાતળા મોટા જે કંઈ પણ 1000 ઘડાઓ છે, 1000 આકૃતિઓ છે ત્યાં. તો આપણે એવું કહીએ છીએ માટીને જાણી લો ને બધું જણાઈ જશે. તો પૂર્વ પક્ષી કે તાર્કિક એવું પૂછે કે એક માટીને જાણી લેવાથી ઘડાના 1000 આકારો એટલે 1000 આકૃતિઓનું જ્ઞાન ક્યાં થાય છે? તમે માટીને જાણી લો તો 1000 આકૃતિઓનું જ્ઞાન થઈ જાય છે? તાર્કિકો કે શ્વેતકેતુ એવું જ પૂછે છે કે એક માટીને જાણી લેવાથી 1000 આકૃતિનું જ્ઞાન થઈ જવાનું છે? આપણને નથી થવાનું. એટલે ના થાય. આકૃતિને જાણવાથી એટલે તે આકૃતિ રૂપે જે ઘટ વગેરે રહેલા છે એને જાણવાની જરૂર નથી. વેદાંતિ એવું કહે છે. વેદાંતિ એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આધારને જાણવાથી ઘડો જણાયો એવું તમે કેમ સ્વીકારતા નથી? એટલે આકૃતિ ન જણાવવાથી, 1000 આકૃતિઓને ન જણાવવાથી તમે ઘડો જણાતો નથી એવું માનો છો, તો પછી એક આધારને જાણી લેવાથી બધા માટીના 100 આકૃતિઓ, 1000 આકૃતિના આધાર રૂપે માટી રહેલી છે એવું જ્ઞાન થઈ જ જાય છે. એટલે એવું તમારે સ્વીકારવું જોઈએ. ટૂંકમાં તાર્કિકો જેવી વિચારણા કે સમજ આપણી હોય છે કે બધું જણાઈ જશે એટલે બધું વિશેષ રૂપે જણાઈ જાય, નામ, રૂપ, કર્મ, પ્રયોજન બધું જણાઈ જાય, એ શક્ય નથી. એ મહત્ત્વના લાગે છે. માટે આવું સર્વ વિજ્ઞાન આપણને જાણે કે શું કહેવાય એને, રોમાંચક લાગે છે. પરંતુ સર્વજ્ઞતા જે વેદાંત સમજાવે છે એમાં કોઈ રોમાંચકતા નથી. રોમાંચ ક્યારે હોય? કંઈક જુદું, કંઈક વિશેષ, કે હા બધું જણાઈ જશે, એને રોમાંચ કહેવાય. તો વેદાંતની સર્વજ્ઞતા આવી રોમાંચક નથી. રોમાંચક એટલે શું? બધામાં કંઈક ને કંઈક વિશેષ ને આ તે બધું હોય એ જાણવાનું અગત્યનું નથી. બધામાં જે સર્વસામાન્ય રૂપે રહેલું છે, જે બધાનું વિવર્ત એટલે કે બધાના વિવર્ત ઉપાદાન છે એ જાણવું જ અગત્યનું છે. આકારો કે આકૃતિને જાણવાથી બહુ તો શું ફોડી લેવાના છીએ આપણે? એ બધા આકારો જે છે એ તો અધ્યારોપ માત્ર છે, મૂળ ઉપાદાન તો એક જ છે. તો આ પ્રમાણે થોડીક સત્યતા વગેરે ઓછું થાય. ઉદ્દાલકની વિવક્ષા કે અભિપ્રાય એ જ હતો કે સર્વજ્ઞતાનો હેતુ જે છે ને એ સમજાવવો છે શ્વેતકેતુને. એ શ્વેતકેતુ સંસારના નામ રૂપમાં રાગવાળો હોવાથી
એને એવી ખબર ના પડી કે નામ રૂપના જ્ઞાન વિના પણ સર્વજ્ઞતા હોઈ શકે છે. આપણે દરેકે દરેક નામ રૂપ કર્મને જાણવું એને સર્વજ્ઞતા નથી કીધી. વેદાંતની સર્વજ્ઞતા કેવી છે? જે આધાર રૂપે રહેલું છે એને જાણીએ તો નામ રૂપ કર્મ કે વિશેષ જ્ઞાનને જાણવાની જરૂર નહીં રહે, એને સર્વજ્ઞતા કીધી છે. વેદાંતની સર્વજ્ઞતા જુદી છે. સર્વજ્ઞતા એટલે બધાને જુદી જુદી રીતે બધાના વિશેષ અંશને જાણવું એ સર્વજ્ઞતા નથી. એટલે ગમે તે સંજોગોમાં આવી રીતે માટીનું કે આધારનું જ્ઞાન હોય જ છે, એટલે એને જ સર્વજ્ઞતા કીધી છે. ચાલો એક છે હજી તાર્કિકો. કાર્ય અને કારણ વચ્ચે સમવાય સંબંધ કહે છે. તાર્કિકો કાર્યનો કારણ સાથે સમવાય સંબંધ કહે છે, જ્યારે વેદાંત કાર્ય અને કારણ વચ્ચે વિવર્ત સંબંધ સ્વીકારે છે, અનિર્વચનીય સંબંધ સ્વીકારે છે. કાર્ય ઘડા અને માટી વચ્ચે કંઈક તો સંબંધ હોય ને, એટલે તાર્કિકો કંઈક સંબંધની સમવાય સંબંધની માને છે, જ્યારે વેદાંતી કાર્ય અને કારણનો અનિર્વચનીય સંબંધ સ્વીકારે છે. તો એ થોડીક ચર્ચા છે હજી. આપણને કાર્યમાંથી સંપૂર્ણપણે આપણી સભાનતાને આપણે સંકેલી શકીએ ને એટલી વિચારણા આપણને વાચારંભણ શ્રુતિ આપે છે. કાર્યમાંથી, નામ અને રૂપમાંથી આપણી સભાનતાને સંપૂર્ણપણે સંકેલી શકીએ એવી વિચારણા આપે છે. કાર્યમાં કેમ સત્યબુદ્ધિ કે મહત્વબુદ્ધિ છે? કારણ કે આપણે કાર્યને કારણ સાથે કંઈક સંબંધપૂર્વક સમજેલી છે. એટલે કાર્યમાં સત્યતા આપણી કારણમાંથી જ આવે છે, અને માટે કાર્યનું મિથ્યાત્વ સમજવા તૈયાર નથી હોતા. તો કાર્યમાંથી મહત્વ અને સત્યબુદ્ધિ સંપૂર્ણપણે સંકેલી શકીએ એવી જે વિચારણા છે એ વાચારંભણ શ્રુતિ આપે છે. તો એ આપણે આવતી વખતે જોવાનો પ્રયત્ન કરીશું. કાર્ય અને કારણનો અનિર્વચનીય સંબંધ છે વેદાંતમાં. બીજા બધામાં સમવાય સંબંધ છે, ને નિત્ય સંબંધ છે, ને સંયોગ સંબંધ છે, ને સંસર્ગ સંબંધ છે. બધા વિચારકો કંઈક સંબંધ કલ્પે છે. વેદાંત શાસ્ત્ર અનિર્વચનીય કહે છે. કાર્યનો કારણ સાથે અનિર્વચનીય સંબંધ છે. તો એ થોડુંક સમજીશું તો કાર્યમાંથી સંપૂર્ણપણે સત્યતા અને મહત્વબુદ્ધિ સંકેલાઈ જશે. એ થોડીક વિચાર કરીશું, ત્યારે વાચારંભણ શ્રુતિનું આ જે વિચાર ભાથું છે ને એ પૂરું થશે. આપણે વિચારી શકીએ છીએ કેટલી મહત્ત્વની આ વાચારંભણ શ્રુતિ છે. અત્યંત મહત્ત્વનું વિચાર ભાથું આપણને આપે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.